ગુજરાતની જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, કેમ કે એસટી નિગમ દ્વારા બસના ભાડામાં એક ઝટકે 10% વધારો કરાયો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોના ખિસ્સા પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે। નિગમે ચાલતી બસ સેવાના ભાડામાં એકાએક 10%નો વધારો ઝીંક્યો છે, જે અંતર્ગત 48 કિલોમીટરની મુસાફરીમાં 1 થી લઈ 4 રૂપિયા સુધીનો વધારો થશે। આ નવા દરો આજ મધરાત્રિથી અમલમાં આવશે। आपने जणावी दईए कि वर्ष 2014 बाद वर्ष 2023 में विविध कारणसर निगमनो आर्थिक भारण खूब ज वध्युं होवाथी राज्य में बसनी टिकिटना भाव में प्रति किलोमीटर 25% वधारो करवामां आव्यो हतो। त्यारबाद हवे वर्ष 2025 में बस भाड़ा में वधारो करायो छे। आ भाड़ा वधारानी सौथी वधु असर सामान्य अने मध्यम वर्गना मुसाफरो पर पड़शे, जो मुसाफरी माटे एसटी बस पर निर्भर छे। रोजिंदा मुसाफरी करता लोको अने ग्रामीण विस्तारों में अवरजवर करता लोको माटे आ वधारो आर्थिक बोझ समान साबित थई शके छे। सूरत शहर में आवेली एक मोबाइल दुकान संचालके तो तमाम नियमों ने नेवेज मूकी दीधा था। पोतानी दुकानનું प्रमोशन करवाना चक्कરમાં ટ્રાફિક જામનું કારણ બની ગયો હતો। હાલમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને પોતાના વ્યવસાયના પ્રમોશન માટે નવા હથકંડા અપનાવી રહ્યા છે। ત્યારે સુરતમાં આવી જે ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ સુરત શહેરના વરાછા વિસ્તારમાં મોબાઈલની દુકાનના પ્રમોશન અને ફોલોવર્સ વધારવા જાહેર રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। જેમાં જોઈ શકાય છે કે હેવ મોર મોબાઈલ દુકાનના માલિકે દુકાનના જ પ્રમોશન માટે ખુલ્લી જીપમાં રસ્તા પર સ્ટન્ટ કર્યા હતા, ટ્રાફિક જામ પણ કર્યો હતો। સાથે જ બીજા એક વિડીયોમાં મોઢા પર માસ્ક લગાવી ચાલુ જીપમાંથી લોકોને ગિફ્ટ પણ આપી રહ્યો હતો। આ ઘટનામાં એક યુવતી ગિફ્ટ લેવા જતા અકસ્માતથી માંડ બચી હતી। તો બીજી તરફ સુરત શહેર પોલીસને જોવા જાય તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરી કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ મોબાઈલના દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્ય કરવામાં આવે છે કે નહીં। સુરતમાં ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોએ આરટીઓ સામે બાયો ચલાવી છે। આરટીઓના અધિકારીના નાક નીચે જ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે। ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોનો આક્ષેપ છે કે આરટીઓમાં ઓફિસમાં જ નહીં પરંતુ ટેસ્ટ ટ્રેક ઉપર પણ એજન્ટોનો રાજ જોવા મળે છે। તમે ટેસ્ટ આપી જેવા ટ્રેકની બહાર નીકળો એટલે તાત્કાલિક એજન્ટ તમારો સંપર્ક કરે છે। આરટીઓમાં ટેસ્ટ ટ્રેક પાસે બની બેઠેલા એજન્ટો સરળતાથી વાહનનું લાયસન્સ મળી જાય માટે તમને રૂપિયાની લાલચ આપે છે। ભલે લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રેક્ટિસ કરી હોય તો પણ આરટીઓના એજન્ટ તેમને માંગેલા 5 થી 7 હજાર રૂપિયા આપો તો જ તમને લાયસન્સ મળે છે। ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોએ તેમને ત્યાં પ્રેક્ટિસ કરતા વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પણ આરટીઓના અધિકારીઓ મળવાનો ઇનકાર કરી રહ્યા છે। સુરત આરટીઓમાં એજન્ટોના ઇશારે પાસ કરવાનો ખેલ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ અધિકારીઓ મૌન છે। ત્યારે યોગ્ય તપાસ કરે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે। સુરતથી કોલકાતા જતી ફ્લાઇટમાં એક પેસેન્જરે अनेक मुसाफरों जीव जोखम में मूकी देता पोलीसे कार्यवाही करवी पड़ी है। सूरत थी कोलकाता जती फ्लाइट में एक मुसाफरे धूम्रपान करी अनेक मुसाफरों जीव जोखम में मूक्या था। सामान्य रीते एरपोर्ट पर बीडी तथा सिगारेट पीवा माटे अलग अलग व्यवस्था होय छे, ज्यां कोईपण मुसाफर सरळताथी धूम्रपान करी शके छे, परंतु फ्लाइट में कोईपण ज्वलनशील वस्तु लई जवा पर प्रतिबंध होय छे। तेम छतां सूरत थी कलकत्ता आवती फ्लाइट में एक व्यक्ति जमीनथी हजारों फूट ऊपर बीड़ी पीता पीता झड़पायो हतो, जेमां एरलाइन्स कर्मचारीए पोलीस फरियाद करता मूळ पश्चिम बंगाळना ने हाल नवसारी रहता डॉक्टर अशोकनी धरपकड़ कराई छे। उल्लेखनीय है कि फ्लाइट જ્યારે ઉપર આકાશમાં હોય ત્યારે કોઈ પણ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ અનેક લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે। જમીનથી હજારો ફૂટ ઉપર ફ્લાઇટમાં બીડીની મજા લેતા આ યુવકે 70 લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। ત્યારબાદ ફ્લાઇટ અધિકારીએ ફરિયાદ કરતા યુવકની ધરપકડ કરાઈ છે। સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા રાણા સાંગા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે। સાંસદે રાજ્યસભામાં મહારાણા સાંગા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે કરણી સેનાના કાર્યકરોએ રામજી સુમનના નિવાસસ્થાને તોડફોડ પણ કરી હતી। કરણી સેના દ્વારા આવેદનપત્ર અપાયા છે, તેમજ ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્ય ધવલ સિંહે આ બાબતે પોઝિટિવ વાત કરી છે। હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપના રાણાના વંશજ રાણા સાંગાજી ખૂની યુદ્ધ લડીને હિન્દુત્વને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। અને મહારાણા પ્રતાપ કે એમના વંશજો જો ના હોત કે 562 રજવાડાઓ દેશના માટે અર્પણ કરી દીધા તેવા રાજાઓ જે ના હોત કે જેમણે જીવનું બલિદાન આપ્યું છે દેશ માટે, તો હું માનું છું કે આ હિન્દુત્વને બચાવવાની જે કામગીરી હોત એ થઈ।
રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરનાર સાંસદ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ કરીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ સોની ભાન ભૂલ્યા છે. તેઓએ ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું. સોશિયલ મીડિયામાં તીક્ષ્ણ હથિયાર સાથે રીલ્સ મૂકતા શખ્સો સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જયપ્રકાશ સોની વિવાદમાં આવ્યા છે. શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષનો એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ફ્રીડમ ગ્રુપના યુવાનો નવનિયુક્ત શહેર અધ્યક્ષનું સ્વાગત કરવા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં જાહેરનામાનો ભંગ કરતા ભાજપ અધ્યક્ષ ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે બુટલેગર, અસામાજિક તત્વો અને ટપોરીઓ સામે કાર્યવાહી કરતી પોલીસ હવે શું કાર્યવાહી કરશે તે ચર્ચાનો વિષય છે. એક બાજુ સીન સપાટા કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે આ ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલતા ભાજપ અધ્યક્ષ સામે કાર્યવાહી થશે કે કેમ? કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં ભાજપના સભ્યો સામે કટાક્ષ કરતા કહ્યું કે પહેલી લાઈનમાં બેઠેલા તમામ અમારા છે, ભાજપના સભ્યોએ માત્ર પાટલી થપથપાવવાની છે. શૈલેષ પરમાર પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. એ સમયે તેમણે સરકાર અને ભાજપના ધારાસભ્યો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સરકારમાં અમારો માલ જ ચાલે છે, સામે બેઠેલા મોટા ભાગના જે લોકો છે એ અમારા છે, ભાજપના ધારાસભ્યોએ તો માત્ર પાટલી થપથપાવવાની છે, મંત્રીઓની પહેલી લાઈનમાં પણ અમારા મંત્રીઓ છે, ભાજપના ધારાસભ્યોએ ખોટી ઉછળકૂદ ન કરવી. આ પ્રકારના શબ્દો વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારે કહ્યા હતા. સ્વાભાવિક રીતે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ આ પ્રકારે રાજકીય નિવેદનબાજી કરતા હોય છે. આજે છેલ્લા દિવસે પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો આ પ્રકારે રાજકીય ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. ઘણી વખત કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા માટેની સીધી ઓફર પણ ગૃહમાં જોવા મળતી હોય છે. ની શરૂઆત થતાં જ રાજકોટમાં પાણીની પરાયણ શરૂ થઈ ગઈ છે. મેયરે લોકોને અપીલ કરતા કહ્યું કે પાણીનો કરકસરથી ઉપયોગ કરે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, માથે આકરો તાપ લાગવા લાગ્યો છે, ત્યાં અત્યારથી જ પાણીની તંગી વર્તાવા લાગી છે. રાજકોટમાં પાણીને લઈને મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે. આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. હાલ ડેમ ભરેલા પણ છે, જેથી પાણીની સમસ્યા તો નહીં સર્જાય, પરંતુ રાજકોટવાસીઓ પાણી કરકસરથી વાપરે તેવી સૂચના રાજકોટના મેયરે આપી છે. કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારેલા હતા ત્યારે એને પણ ચિંતા કરી હતી કે રાજકોટની અંદર પાણી કાપ આપવામાં નહીં આવે, પણ સરકારશ્રીએ આપણને એક બાંહેધરી આપી છે કે રાજકોટની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને પાણીનો કાપ હાલ આપવામાં આવશે નહીં. જોકે અગાઉ મુખ્યમંત્રી પણ પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી લોકોને ખાતરી આપી ચૂક્યા છે. ગુજરાતમાં વધુ એક શાળામાં મોટા મુંજિયાસર જેવી ઘટના સામે આવી છે. અહીં પણ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યા છે. અમરેલી જેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં પણ સામે આવી છે, જેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા. ઘટના છે બનાસકાંઠા જિલ્લાની રાજપુર પ્રાથમિક શાળાની. શાળાના 8 જેટલા બાળકોએ પોતાના હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા. રાજપુર પ્રાથમિક શાળાના આચાર્યની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે તેમણે આ અંગે જાણ થતાં જ તેમણે TPEOને જાણ કરી હતી. આચાર્યએ આ ઘટનાનું કારણ આપતા કહ્યું કે બાળકોએ અંદરોઅંદર એકબીજાને ચેલેન્જ મારી હતી. તેમણે કહ્યું કે મોબાઈલ ગેમને કારણે આ થયું હોવાનું હોઈ શકે છે. આની પહેલાની ઘટના બગસરાના મોટા મુંજિયાસરની છે, જ્યાં શાળાના 10 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓ એટલા ડરી ગયા છે કે કોઈ શાળાએ પણ આવતા નથી. કદાચ વાલીઓમાં પણ ડર હશે કે ક્યાંક પોલીસ કાર્યવાહી થશે. અવારનવાર વિવાદમાં આવતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. ત્યાં હાલમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા શ્વાનની સમસ્યા હોસ્પિટલમાં ખામીઓ સામે ઉજાગર આવી હતી અને હવે હોસ્પિટલના કર્મચારીઓના ત્રાસે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલ તંત્રએ 1 મહિનાના બાળકને બ્લડ સેમ્પલ લેવા માટે 4થા માળેથી નીચે મોકલ્યું છે, જેની સાથે ફક્ત માતા અને પરિવારના સભ્યો દેખાયા છે. डॉक्टर नहीं बोला, फोर्थ फ्लोर के डॉक्टर ने बोला, साथ में मासी वार्ड बाय नर्सिंग कोई नहीं आया? नहीं. आपको डायरेक्ट बोला आप लोग लेके जाओ? हाँ, आपने ब्लड सैंपल लेके आओ ऐसा बोला.
ब्लड सैंपल लेके आओ, तो बच्चे को लेके आना था ऐसा बोलो कि लेके जाओ बच्चे को लेके जाओ सब। હોસ્પિટલના અધિકારીઓ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આવા સ્ટાફની સામે કડક પગલાં લે તે જરૂરી બન્યું છે, જેથી કરીને લોકોને સરકારી આરોગ્ય સેવા ઉપરનો વિશ્વાસ ટકી રહે। હવે લુખ્ખાઓને છોડવામાં નહીં આવે। સુરતમાં ભરત બોજાના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। સુરતમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર મેદાનમાં આવી ગયું છે। સુરતના અલથાણ વિસ્તારમાં માથાભારે શખ્સ ભરત બોજાના ઘર અને દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અલથાણ પોલીસ બુલડોઝર સાથે તેની દુકાને પહોંચી હતી અને તેને સરકારી જગ્યા પર બાંધેલા એક તબેલો અને 3 દુકાનનું ડિમોલેશન કરી નાખ્યું। આઝાદનગર ખાતે કરવામાં આવેલ દબાણને હટાવવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે માથાભારે શખ્સ ભરત બોજા, જેના પર મારામારી અને હત્યાના પ્રયાસ જેવા ગુના નોંધાયેલા છે। હાલમાં માથાભારે ભરત લાજપોર જેલમાં બંધ છે, પરંતુ તેના જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો આવેલા છે તે તમામ દબાણો તોડવામાં આવી રહ્યા છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। લૂંટના આરોપીઓએ તેમને ત્રાસ આપ્યાના આક્ષેપ કરતા કોર્ટમાં ફરિયાદ કરી છે। પોલીસ દયાહીન હોય છે, પોલીસ અસભ્ય વર્તન કરતી હોય છે, તેમજ હપ્તાખોરી સહિતના આક્ષેપો પોલીસ પર થતા હોય છે। આ આક્ષેપોને સુરતના સચિન પોલીસના જવાનોએ સાબિત કર્યા છે। આ વખતે સુરત પોલીસ સામે લૂંટના 3 આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે નોંધ લીધી હતી અને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી કેસ કરવા હુકમ કર્યો છે। માહિતી અનુસાર સચિન પોલીસ સામે લૂંટના 3 આરોપીઓને બર્બરતાનો આક્ષેપ કર્યો હતો, જેમાં ગુદાના ભાગે પેટ્રોલ ભરેલું ઇન્જેક્શન મરચું નાખી પોલીસે જુલમ ગુજાર્યાનો આક્ષેપ પણ કર્યો છે। સુરતમાં આરોપીઓની ફરિયાદને લઈને પોલીસ કર્મચારી વનરા, પીતાંબર, નારાયણ અને જયપાલ સામે કોર્ટે ફોજદારી ગુનો નોંધવા આદેશ કર્યો છે। સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર દોડતું થયું। થાનગઢના બાડલા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। રાજ્યમાં પૃથ્વીના પેટાળમાં પડેલા અમૂલ્ય ખનીજની બેફામ ચોરી કરવામાં આવે છે, તે વાતથી નનૈયો ભણી શકાય તેમ નથી। ત્યારે સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ દર્શાવાઈ હતી। સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ રિપોર્ટ બાદ તંત્ર તાબડતોડ હરકતમાં આવ્યું અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સતત ખનન માફિયાઓ સામે કાર્યવાહી થઈ રહી છે। આ અંગે પ્રાંત ઓફિસરે જણાવ્યું કે થાનગઢના બડલા જામવાડી સીમમાં પણ તપાસ ચાલી રહી છે। ચરખી, જનરેટર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। આ સાથે જ વિસ્તારમાંથી 100 કરોડથી વધુની કોલસાની લૂંટ માફિયાઓએ કરી છે। ત્યારે ખનન માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં સતત 3જા દિવસે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે, જેના કારણે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ગુજરાતમાં આરોગ્ય કર્મચારી અને વ્યાયામ શિક્ષકો બાદ હવે રત્ન કલાકારોએ સરકાર સામે બાયો ચડાવી છે। ગાંધીનગરના દરવાજા સુધી હવે ગુજરાતની જનતા પોતાની સમસ્યાઓ લઈને પહોંચી રહી છે। હીરા ઉદ્યોગમાં મંદી બાદ બેકાર થયેલા રત્ન કલાકારોએ હડતાલની જાહેરાત કરી છે, જેને લઈને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે। આગામી 30 માર્ચના રોજ કતારગામ દરવાજા ફ્લાયઓવર બ્રિજ નીચે રત્ન કલાકારો ભેગા થશે, જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલા રત્ન કલાકારો રેલી કાઢશે। DWEG દ્વારા રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માંગી છે। હીરા ઉદ્યોગમાં મંદી બાદ બેકાર થયેલા રત્ન કલાકારોએ હડતાલની જાહેરાત કરી છે। DWEG એ સુરતમાં 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન કર્યું છે।